હેલો સ્પોકન ઇંગ્લિશની એક બેચ જેનું નામ હતું ચેલેન્જ બેચ એનું સમાપન થાય છે અને નવી બેચનું એક નવું ઉદ્ઘાટન થવાનું છે 11th સપ્ટેમ્બર 11મી સપ્ટેમ્બર 2025થી નવી બેચ ચેલેન્જ બેચ નેક્સ્ટ લેવલ શરૂ થવાની છે જેની અંદર તમે એડમિશન લઈ શકો. હર્ષ બારસે એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી શકો પ્લે સ્ટોર ઉપરથી અને એ બેચ 100 દિવસની અંદર તમને ચેલેન્જ આપે છે કે તમને ઇંગ્લિશ બોલતા કરશે. ખાલી અને ખાલી સ્પોકન ઉપર જેનું ફોકસ છે. રાઇટિંગ કે બીજી વસ્તુ ઠીક છે, બરાબર છે, થશે જ બધું. રીડિંગ એ પાવરફુલ થશે, લિસનિંગ એ પાવરફુલ થશે, પણ સ્પોકન તમારું બોલવાનું પાવરફુલ થશે. તો આ પહેલો જ લેક્ચર ભરશો, બીજો લેક્ચર ભરશો, ત્યારથી તમને બોલાવવામાં આવશે અલગ અલગ ટોનની અંદર, અલગ અલગ ઇમોશન, ફિલિંગ, લાગણીની અંદર તમે કેવી રીતે ઇંગ્લિશ બોલી શકો એના ઉપર જ જેનું ફોકસ છે એ છે ચેલેન્જ બેચ નેક્સ્ટ લેવલ. આખું ઇંગ્લિશ કવર થઈ જશે, ગ્રામેટિકલી, ટેન્સીસથી લઈને મોડેલ્સથી લઈને પ્રેપોઝિશનથી લઈને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને બીજા બધા ટોપિક એની અંદર કવર થઈ જવાના છે. હજારો પેજની તમને પીડીએફ મળશે, જેમાં રીડિંગ મળશે, હોમવર્ક મળશે, ઘણું બધું, કેટલું બધું મટીરિયલ તમને ફ્રીમાં મળવાનું છે એપ્લિકેશનની અંદર, પેઇડ કોર્સની અંદર, ચેલેન્જ બેચ નેક્સ્ટ લેવલની અંદર. પણ તમારે ખાસ મને એટલા કમિટમેન્ટ આપવાના છે, હું ચેલેન્જ આપું છું તો તમારે મને સામે ચેલેન્જ એ આપવાની છે કે તમે રેગ્યુલર લાઈવ રહેવા જોઈએ. ટાઈમ હશે 3 થી 4:30 રોજે, એમાં તમે રેગ્યુલર લાઈવ રહેવા જોઈએ. નથી ક્યારેક કોઈ કારણોસર રહી શકતા તો તમે પછીથી એ વિડીયો રેકોર્ડ જોઈ શકો, પણ તમારે લાઈવ રહેવાની ખાતરી, કારણ કે કન્સિસ્ટન્સી, સાતત્ય, સતત રોજે થોડું થોડું આનાથી જ પાકું થાય છે. તમે એક અઠવાડિયું ભર્યું ને પછી એક અઠવાડિયા પછી એમ થયું 2 દિવસ મારો બહાર જવાનો પ્રોગ્રામ છે, પછી 3 દિવસ ભૂલી ગયા, પછી નેક્સ્ટ વ્યક્તિ શરૂ કરો, તમે ખુદ હિંમત હારી જશો. તમારે અંગ્રેજી શીખવાનું નક્કી કરી જ લીધું છે તો પછી હવે પીછો હટ કરવાનો કોઈ મતલબ જ નથી. જેમ જેમ દિવસો વીતતા જશે, આખા લેક્ચર ઇંગ્લિશમાં લેવાતા જશે, તમને બધું સમજાતું જશે. અને એના પછીની મસ્ત વસ્તુ એ છે કે પછી આખી એક સ્પીક એક્સપ્રેસ આખી સિરીઝ શરૂ થશે, જેની અંદર ઇંગ્લિશ રિયલ સેન્સની અંદર, રિયલ ડાયલોગની અંદર, કન્વર્સેશન એટલે કે વાતચીતની અંદર કેવી રીતે બોલવું એના લાઈવ પ્રેક્ટિકલ ક્લાસ બધા શરૂ થઈ જશે. એ જર્ની તમારી અમેઝિંગ પાવરફુલ થઈ જશે. તો રાહ જોવાની નથી, એડમિશન તમારે લઈ જ લેવાનું છે, પાવરફુલ રીતે આગળ વધી જવાનું છે. મારો નંબર છે અહીંયા નીચે લખેલો હશે, ઉપર ગમે તે લખેલો હશે, નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વિગતવાર માહિતી હજુ વધારે લેવી તો લઈ શકો. આગળના વિદ્યાર્થીઓ જે ઇંગ્લિશ બોલતા થયા છે એના વિડીયો પણ એપ્લિકેશનની અંદર તમે જોઈ શકશો કે કેવા બોલતા થયા છે. શરૂઆત કરી દીધી ત્યારે એ લોકો તૂટેલું ફૂટેલું બોલતા હતા અને અત્યારે તો કે પાવરફુલ રીતે, મસ્ત રીતે ઇંગ્લિશ બોલી શકે છે. આ જ વસ્તુ તમારી સાથે પ્લે થવાની છે કે તમે જ્યારે આવશો ત્યારે તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ બોલી નહીં શકતા હોય, પછી જ્યારે નીકળશો ત્યારે પાવરફુલ રીતે મને ચેલેન્જ કરશો કે સર હું ખાલી બોલું છું ગુજરાતી મેમ નહીં, આઈ કેન સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી, આઈ કેન ટોક વિથ એની પીપલ ઇન એની ઓડિયન્સ ઇન ઇંગ્લિશ. યસ સર, કમ ઓન.